જે પાર્ટી છે મારી પર ભરોસો મૂકી અને મને સ્ટેન્ડિંગની જવાબદારી આપી છે ત્યારે હું પાર્ટીનું નેતૃત્વ પાર્ટીના સર્વે આગેવાનોનો આભારી છું. મુખ્ય કામમાં તો હું અત્યારે મને એક પ્રાથમિક લાગી રહ્યું છે કે કોર્પોરેશનનો જે ખર્ચનું બજેટ છે તેમાં મેક્સિમમ કાપ આવે તેના માટે હું અધિકારીઓ સાથે સમીક્ષા કરી અને એક કઈ રીતે કાપ કરી શકાય તેના માટે હું પ્રયત્ન કરીશ. ડી ફ્રેન્ક કહું તો મારા માટે આ સરપ્રાઈઝ છે. મેં એવો કોઈ ગોલ વિચાર્યો નહોતો કે હું આ કામ કરીશ, પણ લોકોની સુખાકારી માટે જે પણ કરવું પડે તેના માટે હું પ્રયત્નશીલ રહીશ. અત્યારે સ્ટેન્ડિંગના સભ્યોની નિમણૂક હતી અને એક પરિચય બેઠક હતું. હવે આગામી દિવસોમાં અધિકારીઓ સાથે બેઠક કરીને રાજકોટના વિકાસ માટે શું શું કરી શકાય તેના માટે બેઠક કરશું. તેના માટે અધિકારીઓ સાથે ચર્ચા કરીને બને જ્યાં સ્ટ્રોમ વોટર લાઇન નાખવાની જરૂર પડે, ભૂતકાળમાં ઘણી જગ્યાએ કરેલી પણ છે, પણ હજુ પણ જ્યાં સ્ટ્રોમ વોટર લાઇન નાખવી પડે તેના માટેના અધિકારીઓને સૂચના આપીને વહેલી તકે થાય એવો પ્રયત્ન કરાવશે. સાંઢિયા પુલ પાર્ટીના આગેવાનો સાથે કરીને શક્ય તેટલો વહેલો ખુલ્લો મૂકી દેશે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.